અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર્ન લઈ રહેલી ફોર વ્હીલરને બચાવવા જતા ટાટા કંપનીનું મિની આઈસર જેવું માલવાહક વાહન પલટી મારી જતા ભીમાભાઈ અમરેશજીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે વાહનમાં સવાર 11 લોકોને ઈજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગેની જાણ થતાં આજવીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। મૂળ જસદણ તાલુકાના રહેવાસીને હાલ સુરત રહેતા ચોવસિયા પરિવારના માતા પિતા અને તેના 4 સંતાનો સહિત એક જ પરિવારના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા સુરત પહોંચે તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 મુસાફર સહિત 12 લોકો સાથે સવાર મિની આઈસર જેવું GG03 BY 5551 નંબરનું માલવાહક વાહન પલટી મારી જતા ટેમ્પોમાં સવાર એક આધેડનું મોત નીપજ્યું છે। જસદણ તાલુકાના વડાલી ગામના રહેવાસી વાહન ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।